બોલો સ્વામિનારાયણ ભગવાનની, ઠાકોરજી મહારાજની, હરે કૃષ્ણ મહારાજની, ઘનશ્યામ મહારાજની, સદગુરુ દેવની 500 પરમહંસની જય। આવો ભગવાનને યાદ કરી કીર્તન ગાઈએ, થોડી વાર ભગવાનનું ભજન કરીએ। એકલડા કેમ રહેવાય તમ વિના વાલાજી, 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 હે મંદિરિયો ખાવા ધાય તમ વિના વાલાજી, મંદિરિયો ખાવા જાય તમ વિના વાલાજી, હે મંદિરિયો ખાવા ધાય તમ વિના વાલાજી, મંદિરિયો ખાવા જાય તમ વિના વાલાજી, એકલડા કેમ રહેવાય તમ વિના વાલાજી, એકલડા કેમ રહેવાય તમ વિના વાલાજી, હે હૈયાની કોણ પૂરે હામ તમ વિના વાલાજી, હૈયાની કોણ પૂરે હામ તમ વિના વાલાજી, હે હૈયાની કોણ પૂરે હામ તમ વિના વાલાજી, હૈયાની કોણ પૂરે હામ તમ વિના વાલાજી, હે મારે હાથ ન લાગે કામ તમ વિના વાલાજી, મારે હાથ ન લાગે કામ તમ વિના વાલાજી, હો મારે હાથ ન લાગે કામ તમ વિના વાલાજી, મારે હાથ ન લાગે કામ તમ વિના વાલાજી, એકલડા કેમ રહેવાય તમ વિના વાલાજી, એકલડા કેમ રહેવાય તમ વિના વાલાજી, કોણ માને દિલની વાત 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 તમ વિના વાલાજી, હે સુખ નાવે સુખ નાવે, ઓ સુખ નાવે દિન ને રાત તમ વિના વાલાજી, સુખ નાવે દિન ને રાત તમ વિના વાલાજી, હે સુખ નાવે દિન ને રાત તમ વિના વાલાજી, સુખ નાવે દિન ને
जुग तुल रजनी जाय तम विना वालाजी मारे जुग तुल रजनी जाय तम विना वालाजी मारे जुग तुल रजनी जाय तम विना वालाजी हे महादुख छे हैड़ा माय तम विना वालाजी महादुख छे हैरा माय तम विना वालाजी ओ महादुख छे हैड़ा माय तम विना वालाजी महादुख छे हैरा माय तम विना वालाजी हे कलड़ा केम रहेवाय तम विना वालाजी कलड़ा के मरहेवाय तम विना वालाजी हे कलड़ा केम रहेवाय तम विना वालाजी कलड़ा के मरहेवाय तम विना वालाजी ब्रह्मानंदना स्वामी जान तम विना वालाजी ब्रह्मानंदना स्वामी जाण तम विना वालाजी ओ ब्रह्मानंदना स्वामी जान तम विना वालाजी ब्रह्मानंदना स्वामी जाण तम विना वालाजी देहो केम करे राखो प्राण तम विना वालाजी ओ केम करी राखो प्राण तम विना वालाजी ओ केम करे राखो प्राण तम विना वालाजी ओ केम करी राखो प्राण तम विना वालाजी कलड़ा केम रहेवाय तम विना वालाजी कलड़ा के मरहेवाय तम विना वालाजी हे कलड़ा केम रहेवाय तम विना वालाजी कलड़ा के मरहेवाय तम विना वालाजी શ્રી ઠાકોરજી મહારાજની જય. મેં કીધું વીર વગાડે છે, પછી મેં કીધું આટલું બધું જોરદાર કોણ વગાડે, પાછું જોયું થાય ખબર તો ભગત બેઠા છે. ચાલો ભગવાનને યાદ કરી થોડી વાર ભગવાનના મહામંત્રની ધૂન કરીએ, ભગવાનને યાદ કરીએ. આવતીકાલથી ધનુર્માસ ચાલુ થાય છે, થોડી એની પ્રેક્ટિસ કરી લઈએ. સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ, સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ, સ્વામિનારાયણ વાલા स्वामीनारायण बड़े भाव से भगवान को याद करके स्वामीनारायण हे स्वामिनारायण वाला स्वामिनारायण, स्वामिनारायण वाला स्वामिनारायण, स्वामीनारायण वाला
સ્વામિનારાયણ સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ હે સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ બોલ સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ હે સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ સ્વામિનારાયણ તાલી વાલા બજા કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ હે સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ હે સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ 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 ઓ સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ હે સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ વર્ણિ વેશ રમણીય મંદહાસ રુચિરાનનાંબુજા પૂજિતાં સુરનરોત્તમેર્મુદા ધર્મનંદન મહા વિચિંતયે શરણાગત પાપ પર્વતા ગણયિત્વા ન તદીય સદ્ગુણા અણુમપ્યતુલં હિમાન્યતે સહજાનંદ ગુરું ભજે સદા ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો શ્રીલોયાધામાધિપતયે શ્રી ઠાકુરજી મહારાજાય નમો નમઃ પ્રાણયાધારાય શ્રી હરિ કૃષ્ણ મહારાજાય નમો નમઃ મંદમુખાસાય શ્રી ઘનશ્યામ મહારાજાય નમો નમઃ આદિગુરુવે સત્સંગ માતૃ શ્રી મુક્તાનંદ મુનયે નમો નમઃ શ્રી સદગુરુ ચરણ કમલેભ્યો નમો નમઃ
આજે તારીખ 15/12/2024 રવિવાર. શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ નાવલીની આંગણે દર અઠવાડિયે ચાલતી સુંદર મજાની આ રવિસભા એના મંચ ઉપર આપણે સૌ કોઈને પ્રત્યક્ષ સ્વરૂપે દર્શન આપી રહ્યા છે એવા અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ ઠાકોરજી મહારાજ, આપણા મોક્ષના દાતા વાલા પૂજ્ય ગુરુજી પૂજ્ય સ્નેહ સ્વામી ભગતજી, આજે જેમણે સુંદર મજાની આ રવિસભાનો લાભ લઈ પોતાના જીવનને ધન્ય બનાવ્યું છે એવા પરમ ભક્ત મમતાબેન ઘનશ્યામભાઈ પટેલ, એમનો દીકરો ચિત્રાંગ, એમનો આખો પરિવાર તથા રવિસભાનો લાભ લેવા પધારેલા સર્વે મુક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. કેમ છે ઠંડી? સારી છે? જામી? જામ્યા વગર કંઈ મજા આવે નહીં. ઠંડી જામવી જોઈએ ને સત્સંગ જામવો જોઈએ તો મજા આવે. ખાંસી જાજા બધાને થઈ ગઈ લાગે છે. આવતી વખત સિરપ મૂકવી પડશે પરેશભાઈ, ત્યાં ટેબલ લઈને સિરપ રાખવાની. ખાંસીવાળા આવે ને એક એક ચમચી પીવડાવીને મોકલવા. પછી સિરપની અંદર આવે હું આલ્કોહોલવાળી નહીં, એમનામ લઈએ તો શું આવે અંદર? મધ આવે, ઊંઘ આવે, શું આવે? હા, તમે રાત્રે સિરપ લઈને હુઓ પછી કેવી ઊંઘ આવે? એવી તમે સિરપ વગર હુઓ તો આવે ના આવે. કારણ કે ખાંસી શરદી એને જેટલો આરામ મળે એટલી વહેલી હાજી થાય. બહુ ઉજાગરા કરો એટલે જુઓ પાણી પડવા મળશે તમને. એનું કારણ આ. એટલે બહુ ઉજાગરા કરવા નહીં, રાત્રે વહેલા હુઈ જોવું. બરાબર? ચલો તાર આવતી ગઈ રવિસભામાં શું આવ્યું હતું થોડું યાદ કરાવો જોઈએ. વાહ, આજે પહેલી ઊંચી આંગળી કરી દીધી. હે કમલેશભાઈ, આવી જાવ અહીં ફટાફટ. ચલો માઇક જો તમારા માટે મૂકેલું જ છે તઈ. ચાલો પાછળ બીજા કોણ તૈયાર છે? જય સ્વામિનારાયણ. જય સ્વામી. થોડું ધીરું કર એટલે હરખું. ગોંડલના અંબા ભગત ભગવાનનું ધ્યાન ધરીને ભગવાનની મોજડી સરસ બનાવી હતી. ગુડ ગુડ ગુડ, તાલિયા બજા દો. બસ મૂકી દો માઇક. શું વાત છે? તો ભૂદેવ ઊભા થયા. વાહ વાહ વાહ. ચલો નવા ભગત છે આજુ. જય સ્વામિનારાયણ. ચાલો કર્યું માઇક? થોડું નજીક રાખો, નજીક રાખો. આબા ભગત સત્સંગી હતા અને ખૂબ સુંદર મજાની મોજડીઓ બનાવતા. એટલે એમનો ધંધો શું સરસ ચાલતો. હવે ગોંડલની અંદર એમની દુકાન હતી. તો ગોંડલની અંદર એમણે સરસ મજાની એમને એમ થયું કે મારા ભગવાન માટે હું સરસ મજાની મોજડી બનાવું, પણ ભગવાનનું માપ કઈ રીતે લેવું. એટલે એમણે ભગવાનના ચરણાની તરફ જોઈ અને સરસ માપ લઈ આંખ મનથી અને ભગવાનની સુંદર મજાની મોજડી બનાવી અને ત્યાં આગળ એમણે મૂકી દુકાનની અંદર. પછી એમને તો હું જ્યારે ગઢડા જઈશ ત્યારે મારા ભગવાનને આ મોજડી અર્પણ કરીશ, ત્યાં સુધી આ મોજડી હું કોઈને આપીશ નહીં. હવે એ દરમિયાન શું થયું? શીખો શીખો જૂના બધાએ. એ દરમિયાન શું થયું કે ગોંડલના રાજાને ત્યાં કોઈક મહેમાન આવ્યા. હવે મહેમાન ફરતા ફરતા ત્યાં આવ્યા આંબા ભગતની દુકાન પર કે ભાઈ મારે મોજડી બનાવી છે. આંબા ભગતે હું સરસ મોજડી બની આપું તમને, પણ કે જેને આ મોજડી જે ભરવી છે એ મોજડી મને આપો તમે. આંબા ભગતે કહ્યું કે આ મોજડી મેં ખૂબ પ્રેમથી બનાવી છે, મારા ભગવાન માટે બનાવી છે. એને હું લાખ રૂપિયા આપો તો કોઈ હું એમને આપું નહીં, એ મારા ભગવાનને જ અર્પણ કરવાની છે મારે. એટલે પેલા ભાઈએ કહ્યું કે તમને ખબર છે હું કોણ છું? હું ગોંડલના રાજાનો મહેમાન છું. અરે તો મગજ બધા ગુસ્સે થઈ ગયા, પણ આંબા ભગત માન્યા નહીં. એટલે એમણે જઈ અને ગોંડલના મહારાજાને વાત કરી કે આ તમારો માણસ આવો કેવો કે મેં મોજડી માગી તો મને ના આપી, તો કે બોલાવીએ આપણે એમને. તો આંબા ભગતની ત્યાં બોલાવ્યા. આંબા ભગતને કહ્યું કે શું વાત છે? આંબા ભગતે કહ્યું કે આ મોજડી મેં જે બનાવી છે એ મેં મારા ભગવાન માટે બનાવી છે અને હું કોઈને આપીશ નહીં.
તમે જુઓ તો એના જેવી બીજી સરસ મોજડીમાં નહીં આપું, પણ આ મોજડી તો હું આપું નહીં. હવે જે રાજા એ પણ હરિભક્ત હતા, એમણે કહ્યું કે ભાઈ એમની વાત તો સાચી છે, આ મોજડી મને નહીં આપે, કારણ કે એમને ભગવાનને અર્પણ કરી છે કે તમને આપશે નહીં. તો સુંદર મજાની આપણે ચરિત્રની કથા સાંભળી રહ્યા છીએ. કીર્તન વિવેચન જન્મ સુધાર્યો રેહો મારો, એનું ચોથું પદ, એનો કથા ભાગ આજે આપણે 20મો આવ્યા છીએ. ગઈ કથાની અંદર સુંદર મજાના હવે નહીં કોઈની રે ઓશિયાળી, સિર પર વિઠ્ઠલ વરવન માળી, એની સુંદર મજાની કથા, એનો આપણે લાભ લીધો. આજે હવે 2 પંક્તિ સાથે લેવાની છે, એટલે પહેલાં એનું આપણે ગાન કરીએ અને પછી એને સમજવાનો પ્રયત્ન કરીએ. ભવ બ્રહ્માના રે હો સ્વામી, ભવ બ્રહ્માના રે હો સ્વામી, ભવ બ્રહ્માના રે હો સ્વામી, મુજને મળ્યા અંતરજામી, મુજને મળ્યા અંતરજામી, હેજી મુજને મળ્યા અંતરજામી, ઘેર ઘેર લોક લડારે હો કે છે, ઘેર ઘેર લોક લડારે કે છે, મેણું મુને નંદ નંદન નો દે છે, હે મેણું મુને નંદ નંદન નો દે છે, બાય ગ્રહી છે રે હો વાલે, કરુણા કરી નટવર નંદલાલે, હો કરુણા કરી નટવર નંદલાલે, હો બાય ગ્રહી છે રે હો વાલે. આદિ ગુરુદેવ સ્વામી શ્રી મુક્તાનંદ સ્વામી સુંદર મજાની આ 3જી અને 4થી પંક્તિ લખે છે. ભવ બ્રહ્માના રેહો સ્વામી, મને અને તમને મળેલા અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ કેવા છે? તો કે ભવ બ્રહ્માદિકના પણ કેવા છે? સ્વામી છે. કેવા છે? સ્વામી. જેટલા સમર્થ છે કે જ્યારે પર્વતભાઈ એક દિવસ સંકલ્પ કરે કે ભગવાનના 24 અવતાર કેવા હશે, અને એ જ અર્થાની અંદર પર્વતભાઈને ભગવાનની મૂર્તિના દર્શન થાય, ભગવાન સ્વામિનારાયણના દર્શન થાય, અને એ સ્વામિનારાયણ ભગવાનમાંથી 24 અવતારો પ્રગટ થાય, અને પાછા 24 કેમાં લીન થઈ જાય? ભગવાનમાં લીન થઈ જાય. આવા જે અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ જેને કહીએ છીએ એવા સ્વામિનારાયણ ભગવાન એ પોતે સર્વેના સ્વામી છે. કોના છે? સર્વેના સ્વામી છે. અને એ સ્વામી કોને મળ્યા છે? મુજને મળ્યા અંતરજામી. એ ભગવાન મને મળ્યા, અને એ પાછા ભગવાન કેવા છે? અંતરજામી છે. કેવા છે? અંતરજામી. જે ભગવાન જે ભક્ત હોય, જે સંત હોય, એના અંતરની વાતને જાણી જવા વાળા છે. વિચારો તમે. હે ભગવાન સ્વામિનારાયણ ક્યાં બેઠા હોય, કોઈ ભગવાનનો ભક્ત સ્ત્રી હોય કે પુરુષ ક્યાં યાદ કરતો હોય,
અને છતાંય ભગવાન એના અંતરની વાત જાણી એને સુખીઓ કરવા માટે, એને રાજી કરવા માટે ભગવાન શ્રી ત્યાં પ્રગટ થાય અને એના સંકલ્પ ભગવાન શું કરે? પૂરા કરે. આ અંતર્જામી છે. એટલું જ નહીં, આવા ભગવાન મને મળ્યા છે, પણ આ દુનિયાના લોકો કોણ? આ દુનિયાના લોકો મને શું કરે છે? ઘેર ઘેર લોક લડારે કહે છે. ઘરે ઘરે માણસો શું કહે છે? મેણું મુને નંદ નંદન નો દે છે. અરે મોટી ભગતની પૂંછડી થઈ ગઈ છે. એ કાલ સવારે માઘ, કયો માસ ચાલુ થાય છે? કાલથી ધનુર્માસ ચાલુ થાય છે. કયો માસ થાય છે? ધનુર્માસ. સવારમાં વહેલા જાગી ભગવાનનું મહાત્મય જાણી થોડું ધીરું કરો ભાઈ. મહાત્મય જાણી અને પછી એ સવારમાં બહેનો વહેલા જાગીને ભગવાન કાલ શું કરવા માટે જશે? શું કરવા જશે? અને આપણે શું કરવા આવીએ છીએ અહીંયા? ભણાવવા. સ્વામીને શું કરવા? ભણાવવા. હા, આમાં ઝાઝા બધા ભણાવતા જોયો આપણને તો. બોલો, કાલથી ભગવાન ભણવા માટે જશે અને બહેનોને ખબર પડશે કે ઓહો કાલથી મહારાજ શું કરવા જવાના છે? 1 મહિનો ભણવા. અને વહેલી સવારે ભગવાન ભણવા જાય. એક તમારો નાનો દીકરો હોય, દીકરી હોય, એ સ્કૂલમાં ભણવા જાય તો એની માતા વહેલી જાગે. જાગીને એના માટે શું કરે? નાસ્તો બનાવે. હા, નાસ્તો બનાવે. બોલો, કાલ મળે ને જોડે જોડે આવું જો નાસ્તો બનાવે, ખાલી ના કહેતા. હા, સવારમાં અહીંયા 6:50 અહીં પહોંચી જવાનું. અહીં સવારમાં એ ભગવાનના ઓરડાના પદ બોલાતા હોય, એ બોલાય પૂરા થાય એટલે તરત મહારાજની શું થાય? એ પ્રભાત આરતી થાય, સરસ મજાની ધૂન થાય, સ્તુતિ થાય, ભગવાનને દંડવટ થાય, ગુરુજીને દંડવટ થાય. અને ત્યારબાદ સદગુરુ વંદનાનો પાઠ થાય અને પછી 10-15 મિનિટ એ ભગવાનના નામની સુંદર મજાની સવારના પહોરની અંદર એ પવિત્ર વાતાવરણ હોય, સરસ મજાનો ઠંડો પહોર હોય અને એની અંદર ભગવાનની તાલી પાડીને ધૂન કરીએ ને તો મારો વાલો એવો રાજી થઈ જાય, એવો રાજી થઈ જાય. કેવો રાજી થાય? હમણાં કહું ચરિત્ર. એવો રાજી થઈ જાય. માટે કાલથી બધા વહેલા જાગવાનો 1 મહિનો નિયમ લઈ લો. હા, તમે બધા વહેલા જાગશો એટલે અમે ઓટોમેટિક વહેલા જાગીને બધા આવી જઈશું. હા, અને પછી એ ભગવાનનું ભજન કરીશું. અને ભગવાન નાસ્તા બહેનોને કંઈ બધા બહેનોને રોજ 2-2, 3-3, 4-4, 5-5 સુધીની ભાવના થાય. આટલા નાસ્તા લાવવાના બધા. કેટલા લાવવાના? 1-1 નાના ડબલા. મોટા પેલા ભરીને નહીં લાવવાના હો. કેટલા લાવવાના? આટલા લાવવાના. અને પછી એ મહારાજ જમશે અને જમીન પછી ધૂન પૂરી થાય એટલે મહારાજ કહેશે મારા ભક્તોએ કેટલું મારું ભજન કર્યું, કેટલો વહેલો જાગ્યો, કેટલી ઠંડીમાં અહીંયા આવ્યો. હવે લાય હું આ બધો મારો પ્રસાદ કોને આપી દઉં? મારા ભગતને. અને પાર એ સરસ મજાની નાની ડીશોમાં બધાને થોડો પ્રસાદ મળે અને તમે સવારમાં લઈને અહીંથી જાઓ. આના જેવો લાભ બીજે ક્યાં મળે? વિચારો લો તમે. હા, એટલે કાલેથી શું ચાલુ થાય છે? ધનુર્માસ. શિવેન, શું ચાલુ થાય કાલથી? ધનુર્માસ. હા, એ ભણતો હોત તો કંઈક મળે. હવે એ ભણતો નહીં એટલે કશું મળે નહીં. એટલે કાલેથી બધા વહેલા જાગીને આવી જજો. હે ભગવાનનું ભજન કરજો. પણ હું કહેતો તો એ કે બહેનો વહેલા જાગે અને જાગીને વહેલા સરસ મજાના કંઈક થાળ બનાવે અને આજુબાજુમાં ભગવાને કંઈક એટમ બોમ્બ પાકિસ્તાનમાં નાખવાની જગ્યાએ અહીં નાખી દીધા હોય, એ બધા રહેતા હોય અને ખડડ અવાજ આવતા હોય, કંઈક પડતું હોય, કંઈક લેવાતું હોય. અને સવારમાં તો કેવું ઠંડુ આમ સાયલેન્ટ વાતાવરણ હોય. હોય કે ના હોય? અને એમાં આ શિયાળામાં તો કેટલું વધારે આમ સાયલેન્ટલી લાગે. એમાં ધડાધડી કંઈક થાય એટલે બાજુમાં પેલા સૂતા હોય ને એને અવાજ આવે. આ મોટી ભક્તાણી થઈ ગઈ છે. સવારમાં એ મંડી પડી છે મારા ભગવાન માટે એ બનાવવું, મારા ભગવાન માટે ઓ બનાવવું. આ મેણું
શાંતિથી હુઈ જતી હોય તો ભગવાને આ સારું સરસ મજાનું મનુષ્યનું શરીર આપ્યું છે, એ આરામ ના કરીએ? બોલો લો, હવે એમાં ગધેડામાં શું ફેર કહેવાય? ગધેડું હુઈ રે સવાર સુધી. હે ગધેડા, ઘોડા, ગાયો એ બધા છે ને 4 સાડા 4 થાય ને તો એ જાગી જાય છે. બોલો લો, સાચું કહું છું, ખાલી ખાલી નહીં કહેતો. તમે જે ગાયોના પેલા શું કહેવાય તબેલાઓ કર્યા હશે એ બધાને ખબર છે ગાયને સવારે કેટલા વાગે નિરણ નાખવું પડે? 4 વાગે નાખવું પડે સવારે પેલું નિરણ. કેટલું? 4 વાગે નાખવું પડે. ત્યાં જાગીને ઊભી થઈ ગઈ હોય. બોલો, હવે આપણે ગાયો કરતા સારા કહેવાય કે ગાયોમાંથી ગયેલા કહેવાય? બોલો જોઈ. હે એટલે કાલેથી આપણે બધાએ વહેલા જાગીને ભગવાનનું ભજન કરવાનું. કિશનભાઈ શું કરવાનું? ભજન કરવાનું. પછી 10 11 વાગે જમી લેવાનું, સુઈ જવાનું, પછી વાંધો નહીં. પણ સવારમાં તો જાગીને અહીંયા આવી જવાનું. તો એ સમયની અંદર મેણા મારતા તેઓને આજે મારતા હોય આવી રીતે. પણ વાલા ભક્તો, આ દુનિયાના કુસંગના શબ્દ સાંભળી અને આપણા ભગવાનનો માર્ગ મૂકી દઈએ તો આપણા જેવો કોઈ કમ નસીબદાર ન કહેવાય. કારણ કે આપણને આમ તમે અમેરિકા જવા માટેના વિઝા લેવા જતા હોય અને ગમે એવા બધા તમને વાતો કરે, ગમે એવું બોલે તમારા માટે કે લે એ ડોલર કમાવા માટે અડધી ઉંમર થઈ ગઈ ને હવે ત્યાં જઈને શું કરશે? હે હવે ત્યાં જઈને શું કરવાનું? અહીંયા શાંતિથી એ ખાઈ પીને લહેર કરે તો શું વાંધો છે? તો આપણને એમ થાય કે ના ના મારે વિઝા લેવા નથી જવો, અહીંયા એ ખાઈ પીને છોકરા મોકલે જ છે ને ત્યાંથી, હવે મારે કઈ વિઝા જોઈતા? ગમે એવા મેણા મારે તો વિઝા લેવા જવાનું કેન્સલ કરીએ? બોલો જ ખરા, ના કરીએ ને? કેમ? એનો મહિમા સમજાણો છે કે અહીંથી જશો તો એના સરસ મજાનું સારું વાતાવરણ, અહીં 60 વર્ષ જેવાના છો ત્યાં 65-70 વર્ષ કાઢી નાખશો, વાર બહુ લાગશે નહીં. કારણ ખાવાનું ચોખ્ખું મળશે, વાતાવરણ ચોખ્ખું મળશે. સવાર થશે તો શું કહેવાય જોગિંગ કરવા, જોગિંગ કે ને, હા વોકિંગ કરવા, જોગિંગ કરવા જઈશું. હે શાંતિથી રહેશું. 8 કલાક 4 કલાક 6 કલાક જોબ કરી આવશું તો એ અઠવાડિયાનું નીકળી જશે. બોલો, આવો મહિમા છે તો આપણને ગમે એવું મેણું મારે તો એ સ્થાન, અને આપણને ખબર હોય કે જઈશું તો આ વખત ખબર ને થપ્પો આપીને પાછું જ આવવાનું લાગે તોય તૈયાર થઈ જઈએ. બોલો, એમ થાય આપણને કે નથી જવું? એમ નથી જ ખબર એવી થતી. કારણ એનો મહિમા સમજાઈ ગયો છે. એમ જ્યારે ભગવાનના ભક્તને ભગવાનનો મહિમા સમજાઈ જાય, ભગવાનના સંતનોને ભક્તનો મહિમા સમજાઈ જાય, ત્યારે પછી એને ગમે એવું કોઈ કહે ને તો એના જીવનમાંથી ભગવાન ક્યારેય કોણ થાય નહીં, નહીં ને નહીં. ભગવાન પ્રધાન જ રહે. ભગવાનના સાધુનો મહિમા દિન પ્રતિદિન વધતો જ રહે. અને આવું જ્યારે જીવનની અંદર થાય ત્યારે એના ઉપર ભગવાન ને ભગવાનના સાધુ પ્રસન્ન થાય. ત્યાં સુધી તો આપણું જોયા કરતા હોય કે કેવો ભગત છે, કેવો ભગત છે, કેવો ભગત છે. ટેસ્ટિંગ ક્યારે થાય? ક્યારેક આપણી પરીક્ષા થાય ત્યારે થાય. આ છોકરાઓ આખું વર્ષ ભણે પણ છોકરાની એક્ઝામ જ ના આવે તો કેમ ખબર પડે કે આ કેટલું ભણ્યો છે, આને કેટલું આવડે છે? પણ જ્યારે પરીક્ષા આવે અને પરીક્ષાની અંદર મહેનત કરીને જ્યારે પેપર લખે અને પછી જ્યારે સર એ પેપરને તપાસે અને ત્યારે ખબર પડે કે આ અહીં બેહી અને ભણતો તો અમને ભણાવતો નહોતો. હા, જો ભણાવતો હોય તો ખબર પડી જાય કે આને ઢગલાના ઢને કંઈ આવડતું નથી. 6 મહિનામાં શું શીખ્યો? આ કાંઈ શીખ્યો નથી. બોલો. હા, પેલા કહે છે ને કે એક દિવસ પેલા એના પપ્પાએ પેલું રિઝલ્ટ આવવાનું હતું ને એટલે પછી સવારથી નક્કી કરીને બેઠા હતા કે આજ મારા છોકરાનું રિઝલ્ટ શું આવે છે જોવું આજે હું. એવું સવારમાં છોકરો પછી રિઝલ્ટ લેવા ગયો, રિઝલ્ટ લઈને આવ્યો. આવીને જ્યાં હજુ એના પપ્પા પાસે જાય એ પહેલાં ખબર નહીં એની મમ્મી પાસે ગયો છે ને એની મમ્મી કંઈક નાસ્તો કરાવતી હતી અને ત્યાં સુધીમાં તો એના પપ્પા આમ ખાખા ખોડા કરતા હતા. એની અંદરથી રિઝલ્ટ હાથમાં આવ્યું અને જ્યાં બૂમ રિઝલ્ટ જોયું ને બૂમ પાડી, એ આય આય. પેલો છોકરો તો નાસ્તો કરતો હતો ને, ખુશ હતો.
એના પપ્પા કે અહીંયા આય, આટલો મોજમાં નાસ્તો કરે, શરમ નથી આવતી? કે કેમ પપ્પા, શું થયું? આ 5ની અંદર નપાસ થયો અને 2ની અંદર જ પાસ થયો છે અને તોય આટલા મોજથી નાસ્તો કરે. રિઝલ્ટ તમારું છે, મારું તો હજુ મારા મમ્મી પાસે પડ્યું છે. બોલો લો, કોની પાસે પડ્યું છે? મારી મમ્મી પાસે પડ્યું છે. અને ત્યારે એના પપ્પાને ખબર પડી, હોય તારી, આ હું નાનો હતો ત્યારનું રિઝલ્ટ હજુ સાચવેલું છે, આ તો મારી પરીક્ષા લેવાઈ ગયા આમાં. હે, છોકરો આવ્યો, પપ્પા હું તો પાસ થઈ ગયો છું, જુઓ. કે હવે એના પપ્પા શું કે એને કહો જોઈએ. એમ ક્યારેક પરીક્ષા આપણી કોઈ લીધી હોય અને એ પરીક્ષાની અંદર પાસ થયા હોય તો આપણે ઊંચો કોલર કરીને નીકળી શકીએ, આપણે ભગવાન પાસે ઊભા રહી શકીએ, ભગવાનના સંતોને ભક્તો પાસે ઊભા રહી શકીએ કે ભાઈ જીવનની અંદર પરીક્ષા આવીને ત્યારે સત્સંગના માર્ગે હું કથા વાર્તા સાંભળી અને ભગવાનને, ભગવાનના સાધુને ન છોડ્યા, પણ એ પરીક્ષામાંથી ગમે એમ કરીને પાસ થયો. આ સત્સંગનો પ્રતાપ છે, વિચારો લો તમે. હા, આજે મારે તમને વાત એવા ભક્તની કરવી છે, સત્સંગની અંદર કેવા દ્રઢ થઈને રહેવાય. આ દુનિયાની અંદર માણસ કોઈ બી હોય, ભગવાનનો ભક્ત હોય, નરસિંહ મહેતા હતા, ભગવાનના ભક્ત હતા. કેવા ભગવાનના ભક્ત હતા, વિચારો તમે. કેદારો રાગ ગાય અને ભગવાન પ્રગટ થાય, આવા ભગવાનના ભગત હતા. છતાંય એના જીવનની અંદર રોજ સુખ જ રહ્યું નહીં. સરસ મજાની આમ 5 સ્ટાર જીવન જીવીને ગયા, 7 સ્ટાર જીવન જીવીને ગયા. એના જીવનમાં કાંઈ ભગવાને એક દુઃખ આવવા દીધું? આવવા દીધું? ના આવવા દીધું ને? બોલો છે, આવવા દીધું કે ના આવવા દીધું? ના આવવા દીધું ને? એ કે કન્ફ્યુઝ કરી દીધા છે. હતું દુઃખ? આવડા હારા ભગત, ભગવાનને એક કેદારો રાગ ગાઈને તોય દુઃખ ને? તોય દુઃખ હતું? દુઃખ હતું. બોલો. દાદા ખાચરે ભગવાનને 22 વર્ષ 20 વર્ષ સુધી એના ઘેર રાખ્યા, એના ઘરના રોટલા ખવડાવ્યા, 500 પરમહંસોને રાખ્યા. તમારા જેવા કેટલાય હરિભક્તો મહારાજના દર્શન કરવા માટે જાય અને બધાને જમાડ્યા, એમને રાખ્યા, એમને સાચવ્યા. તો એમના જીવનની અંદર એ સરસ મજાની જિંદગી રાજા શાહીની જેમ પૂરી થઈ. બોલો લો, એક દુઃખ ભગવાને એને આવવા દીધું નહીં. આવવા દીધું કે ના આવવા દીધું? બોલો તો ખરા. હે, આવવા દીધું? તો એના જીવનમાં દુઃખ તો આવ્યું જ. બોલો, જેના કુખની અંદર ભગવાને પોતાની માં બનાવવા માટેની ચોઈસ કરી એવી ભક્તિ, અને એના પિતા ધર્મદેવ જ્યારે છપૈયાની અંદર રહેતા હતા ત્યારે એ ભગવાન એને ત્યાં પ્રગટ થવાના હતા. તો હા, જ્યાં સુધી ભગવાન પ્રગટ થયા અને પછી જ્યાં સુધી છેલ્લા શ્વાસ રહ્યા ત્યાં સુધી એ ભગવાને એને શું આપ્યું? સુખ જ આપ્યું ને. દુઃખ આવવા દીધું કઈ? બોલો જય. એ કે આ જો કે છે વાત આમ અને પહોંચે છે આમ. હે, આ બધાના જીવનની અંદર દુઃખ તો આવ્યા જ છે. શું આવ્યા છે? દુઃખ આવ્યા છે. આ હા હા, વિચારો તો ખરા. જે અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ, જેના કુખે જન્મ લે એ ભક્તિ માતાને આજ સાડી પહેરી હોય, કાલે બીજી સાડી પહેરવા માટેની સાડી ન મળે સાહેબ. વિચારો. સવારે અન્ન ખાય તો સાંજે શું જમવું એના પ્રશ્ન આવીને ઊભા હોય. અન્ને દાંતને વેર થાય એવી એના જિંદગીની અંદર કપરી પરીક્ષાઓ લેવાની છે. અને છતાંય એણે જ્યારે ભગવાનને નથી છોડ્યા, ભગવાનનું ભજન નથી છોડ્યું, ત્યારે ભગવાન એને વિવશ થઈ અને એના કુખે જન્મને ધારણ કર્યા છે. આપણી પાસે આવું તો ભગવાને નથી કર્યું ને ક્યારેય. આવા દુઃખ તો ભગવાને મને તમને નથી આપ્યા ને. હે, અને આપણે નાના નાના દુઃખની અંદર આવે, ક્યારેક કોઈક નાની અમથી વાત કરે અને એ વાતને કારણે આપણે મૂંઝાઈ જઈએ, દુઃખી થઈ જઈએ અને ભગવાનને છોડી દઈએ, ભગવાનના સંતોને છોડી દઈએ. ભગવાનનો મહિમા પૂરો થઈ જાય, ભગવાનના સંતો ભક્તોનો મહિમા પૂરો થઈ જાય, તો આપણો સત્સંગ ક્યાં
અને આ બધાનો સત્સંગ ક્યાં? વિચારો લો તમે. હે, દાદા ખાચરના ઘેર હમણાં જ મેં કીધું એમ મહારાજ 22 વર્ષ રોકાય. એના ઘરની અંદર ભગવાન પોતે પોતાની અક્ષર ઓરડી કરી એનું સ્થાન કરીને આ નિવાસ કરીને રહે. પોતાના એક ઓરડાઓ ખાલી કરીને સાધુઓને રહેવા માટે આપી દે. હજારો હરિભક્તો આવે ને એને બધાને જમાડે, એને સાચવે, એને રાખે. અને છતાંય એને ઘેર જ્યારે દુઃખ આવતા હશે ત્યારે એની સમજણ કેવી હશે કે છતાંય એને મહારાજના સંતોનો મહારાજના ભક્તનો અભાવ નહીં, અવગુણ નહીં અને મહિમા સહિત છતાંય સેવા થાય. વિચારો લો તો કેવો એને જીવનની અંદર આમ દ્રઢ મહિમા કર્યો હશે. કેવી ભગવાનની એને પ્રાપ્તિના રોજ અહોપણાના વિચારો કર્યા હશે. હે, ભવ બ્રહ્માના રે હો સ્વામી. ગાયું નહીં કોઈ પાછળ? ભવ બ્રહ્માના રે હો સ્વામી. મુજને મળ્યા અંતર જામી. હે મુજને મળ્યા અંતર જામી. આ બધા હરિભક્તોના હૃદયની અંદર એક એટલો આમ શું કહેવાય એને દ્રઢ થઈ ગયો હતું કે અમને મળેલા ભગવાન એ અંતરજામી છે. કેવા છે? અંતરજામી. એને બધી જ ખબર છે અમને ક્યારે દુઃખ આપવું અને એ દુઃખમાંથી અમને ક્યારે બહાર કાઢવા. વિચારો તમે. અને આવો જેના હૃદયની અંદર રોજ સતત વિચાર ચાલતો હોય, હે, એના જીવનની અંદર ક્યારેય ભગવાનને ભગવાનના સંતનો પ્રધાનપણું ઘટે જ નહીં, દિન પ્રતિદિન વધતું જાય. આપણને પ્રત્યક્ષ પ્રમાણ આ ચરિત્રો દ્વારા ખબર પડે છે. આજે જીવનની અંદર એવું નથી કે દુઃખ નથી આવતા કોઈ માણસને. આજે અમે સવારે એક આપણા અમેરિકાથી હરિભગત આવ્યા છે, એનું નૂતન મકાન, એનો આજ સવારે મહાપૂજા હતી અને જોડે જોડે આજે સંતોની પધરામણી હતી અને સરસ મજાનું બધું આયોજન હતું, ત્યાં યજ્ઞ હતો અને બધું સરસ થયું સવારના. અમેરિકાની અંદર ખૂબ લોયાધામ પરિવાર સાથે નિષ્ઠાથી જોડાયેલો પરિવાર છે. હવે અમેરિકાની અંદર માણસને જીવવું હોય એટલે એને જોબ 99% કરવી પડે અને કરવી જ પડે. કારણ કે બધુંય રોજ માથા દીઠ ટેક્સ આવતા હોય, બીજા બધા ખર્ચાઓ હોય, બધી રીતનું કંઈક ને કંઈક બધાને આવતું જ હોય એટલે બધાએ કમાવવું પડે અને બધાએ વાપરવું પડે. આવી પરિસ્થિતિ. પણ એ હરિભગત 3 દાડા પહેલાં અહીંયા આવ્યા, 2 દાડા પહેલાં અહીંયા આવ્યા. એ પહેલાં એની 2 કે અઠવાડિયાની અંદર જોબ છૂટી ગઈ. કંપનીએ શું કરી દીધી? જોબ છોડાવી દીધી. હવે કોઈ બી માણસ હોય તો આવી પરિસ્થિતિ આવે, એને અહીંયા આવવાનું હોય, એને ખબર હોય અને એની સરસ મજાની જોબ ચાલતી હોય, અહીં સારામાં સારું ઘર લીધું હોય, લઈને અહીંયા ખર્ચો કરેલો હોય અને ત્યાંથી અહીંયા આવવાનું હોય, એની ટિકિટના ભાડા હોય, એમાંય પાછી આ ડિસેમ્બર મહિનો એટલે ડબલ ટિકિટના ખર્ચા હોય, તો એ માણસને શું વિચાર આવે? હે, હાડું ભગવાનના માર્ગે ભજન કરું છું, ભગવાનની સેવા કરું છું, આ લોયાધામ માટે આખું શરીર ગઈ અને અડધું કમાય, શું કહેવાય, જેટલું કમાવે એમાંથી અડધું આપી દઉં છું ને અડધું ઘર માટે રાખું છું, અને છતાંય ભગવાને મારી જવાની સમયે જ આવી પરીક્ષા લીધી. જૈન નાય પાછળ લાખો રૂપિયાનો ખર્ચો કરવાનો છે, એ પાછો બાકી છે હજુ, અને પાછો આવીશ ને જોબ ક્યારે મારી સેટ થાય એનું કઈ નક્કી છે નહીં.
ભગવાનના માર્ગમાં જો આવો મહિમા ના હોય ને જીવનની અંદર, તો હું માનું છું કે એ માણસ ભગવાનના માર્ગમાંથી 50-60% તો પડી જ જાય. કે આ વખત જોઈએ છે ને 5 લાખનો ખર્ચો કરવાનો છે ને એની જગ્યાએ હવે લાખમાં પતાવી દેવું છે. હવે બધા સંતોને બોલાવા છે ને એની જગ્યાએ 2 સંતોને બોલાવીને પૂરું કરી દેવું છે. પણ તમે નહીં માનો, આજે હું એમના ઘેર, મહંત સ્વામી હતા, દિવ્ય સ્વામી હતા, અમે 8-9 સંતો ભક્તો બધા ગયા હતા. પણ એ ઊભા થયા અને પગે લાગીને મને શું કીધું ખબર છે? આજે તમે બધા અહીં આવીને મને ન્યાલ કરી દીધો. વિચારો લો તમે, શું શબ્દ નીકળ્યા એના મોઢામાંથી? આજે તમે બધા સંતોએ અહીં આવીને મને ન્યાલ કરી દીધો. વિચારો લો. એ લોયાધામની અંદર ન્યૂજર્સીમાં રહી આપણા ધીમંત ભગત, એમનો આખો પરિવાર કેવો નિષ્ઠાથી જોડાયેલો હશે. વિચારો તમે. નકર અહીં આવ્યા પછી આવી પરિસ્થિતિ થઈ હોય જેના જીવનની અંદર એ શું કરે? અરે સ્વામી, ભગવાનને પ્રાર્થના કરો, મહાપૂજા ચાલે છે, યજ્ઞ ચાલે છે, જવ એટલે વહેલો વહેલો પાછો હરખો સેટ થઈ જવ. એની જગ્યાએ એના હૃદયમાંથી દુઃખના રોદડા ના નીકળ્યા. એના જીવમાંથી એવા શબ્દો નીકળ્યા કે આહા, આજ મહાપૂજા થઈ, યજ્ઞ થયો, મહંત સ્વામી, દિવ્ય સ્વામી, આ બધા સંતો તમે પધાર્યા, આજ હું ન્યાલ થઈ ગયો. વિચારો લો તમે. આ ભગવાનનો કેફ હોય જીવનની અંદર, સાધુનો મહિમા જીવનની અંદર હોય, ત્યારે આવા શબ્દ નીકળે માણસના મોઢામાંથી. હા, એમને ના નીકળે. અને આજ મને કહેતા આનંદ થશે, અમારા ચિત્રાંગ ભગતના મમ્મીનો જન્મદિવસ ગયા અઠવાડિયાની અંદર ગયો. મેં ઘનશ્યામ ભગતને કીધું કે ભાઈ આ સભા તો પેલા આપણા શું નામ કનુ કાકાની બુક થઈ ગઈ છે, એટલે તમારે સભા કરાવી તો આવતા રવિવારે તમને લાભ મળશે. અને ત્યારે એના મોઢાની રેખા બદલ્યા વગર એણે એવું કીધું, તમારે જ્યારે રાખવી હોય ત્યારે રાખજો, પણ અમારે સભા કરાવી છે, સંતોને રસોઈ આપવી છે, ધોતિયા ઓઢાડવા છે. અને એમના બર્થડેના દાડે આવ્યા, 5001નું કવર લઈને આવ્યા કે આ ઠાકોરજીનું મંદિર બને છે, એની અંદર મારી મરણમૂડી ભેગી કરેલી, એમાંથી 5001 હું મંદિરમાં સેવા કરું છું. વિચારો લો. લંડનથી આવેલા નહીં, પાઉન્ડ ભેગા થયેલા નહીં, મારી પાસે જે પડ્યા છે એમાંથી 5001 ભગવાનને માટે હું વાપરું છું. બોલો, મહિમા જીવનની અંદર થાય, ભક્તિ જીવનની અંદર પ્રધાન થાય, ત્યારે ધીરે ધીરે આવા વિચારો એના હૃદયની અંદર આવે. હા, બાકી આ દુનિયાની અંદર તો નરસિંહ મહેતા આવ્યા, દાદા ખાચર આવ્યા, પર્વતભાઈ આવ્યા, કે હું ને તમે આવ્યા. કોઈના જીવનની અંદર દુઃખ નથી આવવાનું એવું તો બનવાનું જ નથી. પરિસ્થિતિ ખરાબ નથી આવવાની એવું બનવાનું જ નથી. પણ એ પરિસ્થિતિની અંદર સવળો વિચાર, કેવો વિચાર? સવળો જે વિચાર લઈ અને પછી આગળ ચાલે છે, એના જીવનની અંદર ભગવાન સહાય કરે છે. કોણ સહાય કરે છે? ભગવાન સહાય કરે છે. આજે મારે તમને એક ભગવાનના સમયના ભક્તનો ચરિત્ર સંભળાવવું છે કે ભગવાનના ભક્ત કેવા આ પૃથ્વી ઉપર થઈ ગયા. અને ભગવાન કંઈક સુજાડશે તો અત્યારના એકાદા ભક્તની એવી આપણે કંઈક વાત કરીશું. ભગવાન સ્વામિનારાયણના અનન્ય ભક્ત, બ્રાહ્મણ જ્ઞાતિની અંદર જીવા જોશી કરી અને જેતપુરની અંદર રહેતા હતા. ક્યાં રહેતા હતા? જેતપુરની અંદર. આ જીવાભાઈ, એમના ધર્મપત્નીનું નામ હતું પુતળીબાઈ. આ બંને દાંપત્ય જીવન જીવતા હતા. એમાં એમને 3 સંતાનોની પ્રાપ્તિ થઈ હતી. એની અંદર 2 દીકરાઓ હતા. એમાં એકનું નામ ગોવર્ધન અને એકનું નામ શિવરામ હતું. શું નામ હતું? ગોવર્ધન અને શિવરામ. અને એક હતી એમની દીકરી. કોણ હતી? દીકરી. દીકરીનું નામ હતું કડવીબાઈ. શું નામ હતું? કડવીબાઈ. નામ કડવી હતું પણ ગુણ મીઠા હતા. કેવા હતા? મીઠા હતા.
ભગવાનનું ભજન કરે, ભક્તિ કરે. ધીરે ધીરે નાનપણથી માતા અને પિતાએ ખૂબ રૂડા સુંદર મજાના સંસ્કારો આપ્યા. એને કારણે દિન પ્રતિદિન એના જીવનની અંદર ભક્તિ પ્રધાન થતી ગઈ. શું થતું ગયું? ભક્તિ પ્રધાન થતી ગઈ. અને જીવનની અંદર એ તો નક્કી છે કે કોઈક પૂર્વના યોગને કારણે વળી મોટા થાય ને ભગવાનના માર્ગે વળી જાય તો વળી જાય. બાકી જે નાનપણથી જેના જીવનની અંદર સત્સંગના સંસ્કારો નથી પડ્યા, જેના જીવનની અંદર નાનપણથી ભગવાનના સાધુ પાસે આવીને બેસવાના સંસ્કાર નથી પડ્યા, એની વાત સાંભળવાના સંસ્કાર નથી પડ્યા, અને પછી એ મોટો થાય અને તમે એમ માનતા હોય હવે હું આને ભગવાનનો ભગત બનાવું, હવે હું આને સાધુ પાસે બેહાડીને કથા વાર્તા સંભળાવું, તો એ તમારા બધા મનના ભ્રમ છે. એનામાં કાંઈ આ નામની વસ્તુ આવે નહીં. કારણ કે નાનો હતો ત્યારે તમે ક્યારેય લઈ જ નથી ગયા. હે, નાનો હતો ને જ્યાં રડે જો બાવો આવ્યો. શું કીધું છે? જો બાવો આવ્યો. હવે એ બાવો એટલે દાઢીવાળો હોય તોય બાવો, અને મુંડન કરાવેલો હોય તોય બાવો, ધોતિયું પહેર્યું એટલે બધાય બાવા. હા, અને એ સવારમાં ચાય ના પીતો હોય અને દૂધય ના પીતો હોય, ભગવાનનું ભજન કરતું હોય તોય બાવો. એના માટે તો બધા એક જ લાઈનની અંદર એક જ વ્યાખ્યામાં આવી ગયા. આ બધા શું છે? બાવા છે. આ બાવા પાસે આપણે જવાય નહીં. પણ જેને નાના હતા ત્યારથી એ એવા સંસ્કાર આપ્યા કે ચાલ દીકરા, આજે આપણે રવિવાર છે, આખો દિવસ રમ્યો ફર્યો મજા કરી, હવે સાંજે આપણે સંતો પાસે જઈએ, એની પાસે બેસીને આજે સરસ મજાની કંઈક વાત શીખીને આવશું. હાલ અડધો કલાક સાંભળજે, કલાક સાંભળજે. અને એમ કરીને એને હેતથી પ્રેમથી લાવીને બેહાડ્યા, એને કથા વાર્તાઓ સંભળાવી. અને એ જ્યારે મોટા થાય ને પછી તમારે એ ભૂલી જવાનું કે હવે આ મારી હું ગઈઢો થઈશ ત્યારે સેવા કરશે કે નહીં કરે. એ સેવા કરે ને કરે જ. હમણાં અમે અહીંયા દિવાળી પહેલાં મેં તમને વાત કરી હતી, આપણા દિલીપભાઈ છે સંઘાણી, લંડનની અંદર રહે છે, કચ્છી હરિભગત છે, અને એમના ભાઈ છે બીજા દિલીપભાઈ, ને એમનું ભાઈનું નામ મને અત્યારે નથી આવડતું, મોટા ભાઈ એમના બીજા છે. બંને ભક્તો આપણા લોયાધામ પરિવારની અંદર લંડનની અંદર રહે છે, ત્યાં સત્સંગની અંદર જોડાયા. હરિભગત કોણ છે? કચ્છી છે. કેવા છે? કચ્છી. બંનેને દીકરાઓ છે પોતાના, એનો પરિવાર મોટો છે. એના પિતાજી અહીંયા કચ્છની અંદર ગામડામાં રહે છે. ક્યાં રહે છે? ગામડામાં. હવે મોટી ઉંમર થાય એટલે સહજ છે કે પોતાના માતા પિતાથી બધું કંઈ કામ થઈ શકે નહીં. તો તમે નહીં માનો, એના જીવનની અંદર કેવા સાધુ પાસે રહીને સંસ્કારો શીખ્યા હશે, એના મા બાપે એને નાના હશે ત્યારે કેવા સત્સંગના પિયુષ પાયા હશે, કે અત્યારે લંડનમાં રહે છે, પોતાના દીકરાઓ ભણે છે, છતાંય બંને ભાઈઓએ એવું નક્કી કર્યું છે 6 મહિના તારે સેવા કરવા જવાનું, અને તું સેવા કરીને 6 મહિના આવે એટલે 6 મહિના નાના ભાઈને સેવા કરવા આવવાનું. આને કહેવાય જીવનની અંદર સંસ્કાર આવ્યા. વિચારો લો. હા, બંને ભાઈઓ લંડનમાં રહેવા છતાંય 6 મહિના સેવા કરે પોતાના મા બાપની. આજે શ્રવણને ક્યાં ગોતવા હું તમે જઈશું? આ શ્રવણ આપણને હાલતા ચાલતા આ લોયાધામ પરિવારની અંદર જ મળેલા છે. વિચારો, જેને પાવન પ્રધાન નથી, પોતાના માતાને પિતા પ્રધાન છે, પોતાના સત્સંગના પોતે જે સાધુ પાસે રહી આવા સારા સંસ્કાર શીખ્યા છે, એ એના જીવનની અંદર પ્રધાન થયા છે. અને ગુરુજીનું સૂત્ર પહેલામાં પહેલું હોય ગૃહસ્થો માટે તો એ સૂત્ર છે કે સૌથી પહેલા મોટા તમારા માટે કોઈ ભગવાન હોય તો એ છે તમારા માતા અને પિતા. કોણ છે? માતા અને પિતા. હા, તમે તમારા માતા પિતાની સેવા નથી કરતા, તમે એની આજ્ઞામાં નથી રહેતા, અને પછી તમે એમ માનતા હોય કે ઓહો હું જઈને ભગવાનનું 24 કલાક ભજન કરું, માળા કરું, સેવા કરું, ભગવાન એને જીરો માને છે, એનાથી વિશેષ કાંઈ નથી માનતા. શું માને છે? વિશેષ એનાથી કાંઈ નથી માનતા, જીરો માને છે. અને હા, જોડે જોડે માતા પિતાને કહું પાછો,
કે તમે એવા જીવન જીવજો કે તમારા દીકરાઓ તમને સેવા ભગવાન માનીને કરે. હા, પછી તમે અવાડાના ડાટા કાઢે એવા થયા હોય અને પેલો છોકરો બચારો સવાર થઈને ભજન કરવા આવતો હોય અને તમે જઈને એ ન કરવાના ધંધા કરતા હોય અને પછી એમ માનો મારો બેટો મારી સેવા નથી કરતો, તને મારતો નથી એટલું જ સારું છે, એટલું સમજી રાખવું આપણે પછી. હા, આપણા લખણ સારા ના હોય ને પછી આપણે માનીએ મારો દીકરો મારી શ્રવણ જેવી સેવા કરવા જોઈએ. એટલે શ્રવણના બાપા જેવો તું બાપા તો બન પેલા, પછી એ તારી સેવા કરે ને એમનામ કેમ કરે? એટલે એક હાથે તાળી ક્યારે પડે? બે બાજુનો જોઈએ ત્યારે તાળી પડે. એમ આ જીવાભાઈ અને એમના પત્ની પુતળીબાઈ બંને એવા દીકરા દીકરીઓમાં સંસ્કાર આપ્યા, એને કારણે ખૂબ સદગુણી થયા બંને. ધીરે ધીરે બંને દીકરાઓ મોટા થાય, જોડે જોડે કડવીબાઈ મોટી થાય, સમય થયો, બધાના લગ્ન જીવનની અંદર બધાને વારા ફરતી લગ્ન ગ્રંથિમાં જોડીને બધાને ક્યાં પોતાના સંસાર જીવનની અંદર આગળ વધારતા ગયા. એમાં કડવીબાઈના પણ લગ્નની વાત આવી. ગામની અંદર જ કોઈ બ્રાહ્મણ હતા, એ બ્રાહ્મણના દીકરા સાથે કડવીબાઈના લગ્ન થયા. જેતપુરની અંદર જ. ક્યાં? જેતપુરની અંદર. પણ આ કડવીબાઈ હતી ને, એનું નામ કડવી હતું પણ હતી અમૃત જેવી. અને પેલા બધાના નામ હશે અમૃત જેવા, પણ બધાના હૃદય કેવા હતા? કડવા ઝેર જેવા હતા. કેવા હતા? કડવા ઝેર જેવા. હા, સવારમાં જ્યાં હજુ તો કડવીબાઈ જાગે, નાય ધોઈને ભગવાનની પૂજા કરવા માટે બે, ત્યાં તો સાસુમાં આવી જાય, એ કડવી આ હું બધું આંડ્યું છું, હજુ તો તારો સંસાર જીવન ચાલુ થયો ને આ તો ભક્તિ ને આ બધી માળાઓ અને આ ભગવાનની મૂર્તિઓ લઈને બેસી જા અહીંયા. તો તું આ કરવા અહીં આવી છું કે અહીં કામ કરવાનું છે? અહીં શાંતિથી તારે રહેવાનું છે, સંસાર જીવનની અંદર આગળ વધવાનું છે. બોલો લો, સવાર થયું ને ચાલુ થયું. કડવીબાઈ તો પણ એના હૃદયની અંદર કોણ પ્રધાન છે? ભગવાન પ્રધાન છે, ભગવાનના સંતો પ્રધાન છે, સત્સંગ પ્રધાન છે. એને કારણે એના આ કોઈ શબ્દ એને કાંઈ કામ લાગ્યા નહીં, કશું એનાથી એને ના થયું. એ શાંતિથી ભગવાનની પૂજા પૂરી થઈ, ભગવાનની આરતી કરી. પણ એના ઘરમાં તો ધીરે ધીરે જેમ જેમ જેને ખબર પડતી ગઈ, સસરાને ખબર પડતી ગઈ, સસરા મેણા ટોણા મારે. અરે સાહેબ, એટલું જ નહીં, જેની સાથે લગ્ન કરીને આવી છે એવો એનો જે પતિ છે એ પણ આજ કડવીબાઈને શું કરે છે? મેણા મારે છે, દુઃખ આપે છે. વિચારો. પણ કડવીબાઈ તો એ ભગવાનનું ભજન કરતી જાય છે અને ગાતી જાય છે. ભવ બ્રહ્માના રે હો સ્વામી, ભવ બ્રહ્મ મુજને મળ્યા અંતર જામી, ઘેર ઘેર લોક લડારે કહે છે, મેણું મુને નંદ નંદન નો દે છે, હે મેણું મને નંદ નંદન નો દે છે. રોજ કડવીબાઈ ભગવાનને યાદ કરીને વાત કરે કે દુનિયાની અંદર ભલે ગમે એવા મેળા મારે પણ મારા ભગવાનને મારે છોડવા નથી. આટલું જ્યાં સુધી મેળા મારતા હતા ને ત્યાં સુધી તો કંઈ વાંધો નહોતો, પણ કડવીબાઈને ધીરે ધીરે એના સસરા એટલે સાસરા પક્ષના માણસો ત્રાસ આપતા આપતા, જે રોજ રોટલો અને શાક જમતી હશે, છાશ જમતી હશે, એ સમયમાં તો બીજું શું હોય, તો એ શાકની અંદર ડુંગળીને લસણ નાખે. શું નાખે? લસણ નાખે. કારણ કે સ્વામિનારાયણની સત્સંગી બાય હોય કે ભાઈ, એ ડુંગળી કે લસણ ખાય
નહીં. અને ડુંગળીને લસણ ખાઓ અને મોટો કેટલા ઇંચનો કહું? 5 ઇંચનો. કેટલા ઇંચનો? 5 ઇંચનો ચાંદલો કરો, અહીંથી લઈને અહીં સુધીનો, હે, અને પછી અહીંથી મોટું તિલક 6 ઇંચનું તાણો, તો એ હરિભગત કહેવાય નહીં. હા, આપણે આપણી રીતે માની લઈએ કે ઓહો હું તો બહુ મોટો ભગવાનનો ભગત, કેમ સવારમાં મોટો કેવડો તિલક કરું, કેવડો ચાંદલો કરું, અને બપોર થાય અને જ્યાં શાક બને અને જો લસણ ના નખાણું હોય, બાજુમાં ડુંગળીની કચુંબર ન આવી હોય, હે, ત્યાં તો આપણને એમ થાય કે ઓહો આ જીવનમાં કંઈક ખૂટતું હોય એવું, ખાવામાં નહીં, કેમાં? જીવનમાં કંઈક ખૂટતું હોય એવું લાગે છે. હા, એ સત્સંગી જ નથી. તિલક ચાંદલો કરવાથી, કંઠી પહેરી લેવાથી ભગવાનના ભગત થઈ જવાતું નથી. હૃદયથી જ્યારે ભગવાનનું ભજન થાય, ભક્તિ થાય, એની આજ્ઞા પડાય, ત્યારે સાચો સત્સંગી થયો એમ માનવાનું આપણે. હા, ખાલી તિલક કરી લઈએ, ચાંદલો કરી લઈએ, કંઠી પહેરી લઈએ, સવાર સાંજ એક ટાઈમ ભગવાનના મંદિરે જઈ આવીએ અને પછી ભગવાન કંઈક દુઃખ આપે અને આપણે માનીએ ખાડું મને ભગવાન દુઃખ જ આપ્યા કરે, દુઃખ જ આપ્યા કરે. એટલે તું ભગવાનની આજ્ઞામાં તો રહે. તમે કોઈ કંપનીની અંદર જાઓ, સવારમાં સરસ મજાનો એનો ડ્રેસ હોય પહેરીને અંદર જતા રહો, પણ પછી અંદર ગયા પછી એના રૂલ્સ ફોલો જ ના કરો તો શું થાય? કંપની તમને મહિનો થાય તો પગારનો ચેક મોકલે નહીં કે ઓહો તમે રોજ સવારે આવો છો અને રોજ સાંજે જાઓ છો, લો તમને અમે ખુશ થઈને તમને 50,000નો મહિને સેલેરી ચેક આપીએ. હે, એક દાડો જોવે, 2 દાડો જોવે, 5 દાડા થાય ને કેમેરામાં જોવે કે આવડો આવીને કરે છે શું, અને પછી ધીરે રહીને મેનેજર સિક્યુરિટીને કે કાલે જો ફરીને આવે ને તો એક દંડો મારીને કાઢી મેલજે, હવે પહેવા દેતો નહીં. હા, આપણે માનવું અને બધાએ ભોગવવું શું છે? તમે હોય કે અમે, બધાને શું ભોગવવું છે? સુખ બધાને ભોગવવું છે. પણ એ સુખ પ્રાપ્ત કરવું છે એના માટે જે ફોલો રૂલ્સ કરવા છે એ અમારે થાય, માંડ માંડ કરવા છે ને તમારે. હા, અને પછી આપણે બધા પાછા સ્વર્ગ જેવું આપણને સુખ પ્રાપ્ત થવું જોઈએ. કેમનું થાય કહો હવે તમે, કેમનું થાય? આ કડવીબાઈના ભોજનની અંદર ડુંગળી કે લસણ શાકની અંદર નાખે, કડવીબાઈ ખાલી છાશ અને રોટલો જમી લે, એક પાણીનો પ્યાલો પી લે અને પોતાનું ગુજરાન ચલાવે, પણ કોઈને ક્યારેય નડતી નથી પાછી. વિચારો, ક્યારેય કોઈને કાંઈ કહેતી નથી. અને આપણે તો કરીએ આટલું અને દેખાડીએ આટલું, ત્યારે આપણને શાંતિ થાય. હા, હું કીધું? કરીએ આપણે આટલું અને દેખાડીએ આટલું, ત્યારે એમ થાય કે હા હવે કંઈક થયું એમ. બોલો લો. અને પેલી કરે છે આટલું અને દેખાડે છે આટલું. બોલો લો. ધીરે ધીરે એની સાસુને થયું કે આ કડવીએ શાક બંધ કર્યું ને, હવે છે ને એને સ્વામિનારાયણનું ભજન બંધ કરાવવું હોય ને તો આપણે આ મેણા મારીએ છીએ એનાથી તો એને કાંઈ ફેર પડશે નહીં. હવે એને છે ને બાજરાનો રોટલો જમવા માટે બેહે ને તો એના ઉપર ડુંગળી ઘસો. બધા ઘસે શું એના ઉપર? ઘીની ચમચી ઘસે ને. હા, કડવીબાઈની હાવ શું કહે? ડુંગળી કહે. બોલો લો. ડુંગળી ફેવર બાજરાનો રોટલો ખાધો તમે કોઈ દાડો? નહીં ખાધો ને? ખાસાય નહીં. હા, પાછા કે કેવો બનાવતા હશે કે છે, ચાલો ટેસ્ટ કરીએ. હે, ધીરે ધીરે પૂતળીબાએ કડવીબાએ બાજરીનો રોટલો ખાતી હતી, એ બંધ કર્યો. હવે શું પીવે? ખાલી છાશ પીવે ને પાણી પીવે. અને આવી રીતે રહે. અને રહે એટલું નહીં સાહેબ, સાથે ભગવાનનું ભજન કરે. વિચારો તમે. હા, સંસાર જીવનની અંદર, બેંકની અંદર મારે કે તમારે ચેક લખીને નાખવો હોય ને તો પહેલાં આપણે એની અંદર બેલેન્સ કરવું પડે. શું કરવું પડે? બેલેન્સ કરવું પડે. મારી પાસે ચેકબુક 100 પેજની હોય, મોટી જાડી થપ્પા જેવી હોય, પણ બેલેન્સની અંદર 100 રૂપિયા પડ્યા હોય, અને પછી હું આમ ખુશ થયો, હા કેવડી મોટી ચેકબુક છે મારી જોડે. શું છે? કેવડી મોટી ચેકબુક છે. આમાંથી જેટલા ચેક લખવા હોય એટલા લખાય. એટલે કોડા ના લખાય આમાંથી,
બાઉન્સ થાય તો તને શું કહેવાય? હે, પેનલ્ટી લાગે, અને જેના ખાતામાં નાખ્યો હોય અને લાગે. ચેકબુક જોઈને ખુશ થના થઈ જવાય, પણ જ્યારે ચેકબુક ભલે આપણી પાસે 15 પેજની 25 પેજની જે નાનામાં નાની આવતી હોય એ હોય, પણ એની અંદર કરોડ રૂપિયા પડ્યા હોય ને ત્યારે ખુશ થવાય કે આ ચેકબુક છે ને ગમે ત્યારે ગમે એવડો ચેક નાખું ને તો આમાંથી પાછો આવવાનો નથી, ફટાક લઈને બેંકમાંથી પાસ થવાનો છે. એમ આપણી પાસે જ્યારે ભજન, ભક્તિ અને સેવા મહિમાથી રાજી કરેલા સંતો ભક્તોનું બેલેન્સ જીવનનું પડેલું હોય ને ત્યારે આપણે ફૂલાઈને ફરાય કે આ હા, જ્યારે કંઈક દુઃખ સુખ આવશે ને ત્યારે આ બેલેન્સ મારું છે ને ભગવાન કામ કરશે કરશે ને કરશે. આ નરસિંહ મહેતા, દાદા ખાચર, હે જીવબા, મોટીબા, લાડુબા, સુરા બાપુ, આદિ ગુરુદેવ સ્વામીશ્રી, જે સંતો ને ભક્તો બધા ફોર્મમાં હતા ને, આમ ફૂલાતા ફરતા હતા ને, એની પાસે બેંક બેલેન્સો એવા હતા ને એટલા માટે ફૂલાતા ફરતા હતા. હા, એના જીવનની અંદર દુઃખો આવતા હતા પણ એ દુઃખોને કાપવા માટેનો એની પાસે બેંક બેલેન્સ હતું. એ જ્યાં જો ભગવાનને યાદ કરે ને ત્યાં ભગવાન એના દુઃખોને કાપી નાખતા હતા. હા, દુઃખો તો આવે જ, ના આવે એવું નહીં, પણ જ્યારે બેંક બેલેન્સ હોય ને ત્યારે એ દુઃખમાંથી પાછા ભગવાન જ આપણને બહાર કાઢી નાખે. કડવીબાઈ રોજ ભગવાનનું ભજન વધારી દીધું. હા, અને હું તમને બધાને કરબદ્ધ પ્રાર્થના કરું કે આપણા જીવનની અંદર જ્યારે આપણને એમ લાગે કે હવે મારા જીવનના સરસ મજાના સુકાળના દિવસો હવે દુકાળ તરફ જઈ રહ્યા છે, ત્યારે કોઈની પાસે દોડવાની જરૂર નથી. અહીંથી રસ્તો કાઢી લઉં, અહીંથી રસ્તો કાઢી લઉં, અહીંથી કંઈ ખરખું કરી લઉં, એ કરવાની જરૂર નથી. બસ ત્યારે તમે એક નક્કી કરી નાખો, બસ ભગવાનનું ભજન વધારી દો, ભગવાનનો અને ભગવાનના સંતોનો મહિમા જીવનની અંદર વધારી દો. દિન પ્રતિદિન એના માટે વધારે સમય કાઢતા થઈ જાઓ, અને એ જ્યારે તમારું બેંક બેલેન્સ ભેગું થશે ને ત્યારે એ જ બેંક બેલેન્સ તમારા દુઃખના સંપુટને કાપી અને પાછો સુખનો સંપુટ મૂકી દેશે. હા, આપણને ખબર નહીં પડે ને આપણું દુઃખ વયું જશે, આપણું પ્રારબ્ધ ભૂસાઈ જશે, પણ એ થાય ક્યારે? ભજનને ભક્તિ વધારીએ ત્યારે થાય. કડવીબાઈ હવે ભજનને ભક્તિ વધાર્યું. ભગવાનને એણે પ્રાર્થનાઓ ના કરી કે હે પ્રભુ આમાંથી મને બચાવો, તમે આટલું તમારું ભજન કર્યું, ભક્તિ કરી, હે આટલી તમારી પરીક્ષાઓમાંથી પાસ થઈ, છતાંય મને આટલું બધું દુઃખ નહીં. એણે ભજનને ભક્તિ વધાર્યા, અને ભજનને ભક્તિ વધાર્યા. એક દિવસ જંગલની અંદર ગઈ, ભગવાનના કીર્તન ગાતી હતી, અને એવાની અંદર ભગવાને આકાશવાણી કરી. શું કરી? આકાશવાણી કરી કે જેને ભગવાનનું ભજન કરવું હોય એને તો એ સંસાર જીવનની અંદર રહીને શું કામ છે, સુહાગણ રહીને શું કામ છે. અને આવા શબ્દ સાંભળ્યા અને ત્યાં તો ભગવાન એની પાસે પ્રગટ થયા, અને પ્રગટ થયા અને પછી કડવીબાઈને કીધું, કડવી બહુ દુઃખ છે જીવનની અંદર. અરે પ્રભુ, દુઃખની તો વાત થાય એમ છે નહીં, તો તોય તું સંસારમાં એ કેવી ખુશ ખુશ થઈને રહેશે. પ્રભુ શું કરવું હવે, સંસાર જીવનની અંદર ગઈ છું તો ગમે એમ કરીને સુખ દુઃખ ભોગવી અને મારે મારા સંસારને તો પાર પાડવો પડશે ને. ત્યારે પ્રભુએ એને કીધું, ભગવાને એને કીધું કે જેને ભગવાનનું ભજન કરવું હોય ને એને આવા બધા શણગાર ના સજવાના હોય, એને તો એક સાદું જીવન જીવીને પોતાનું ગુજરાન ચલાવવાનું હોય. અને જ્યાં આટલું મહારાજ બોલ્યા ને ત્યાં તો કડવીબાઈએ પોતાની જે બંગડીઓ હતી ને બંગડીઓ તોડી, એક મહારાજે એમાંથી બંગડી લઈ લીધી અને એક બંગડી રહેવા દીધી, બાકી બધી બંગડીઓ હાથમાંથી કાઢી નાખી. બોલો, જે સારા સારા શણગાર સજતી હતી, રોજ સારા વસ્ત્રોને ઘરેણા પહેરતી હતી, ઘેર આવી બધું ઉતારી સાદા કપડાં પહેરવા માંડી, ભગવાનનું ભજન કરવા લાગી. અને દિન પ્રતિદિન આવી રીતે ભગવાનની ભક્તિ કરતી જાય અને સાથે સાથે સાસરિયા પક્ષના લોકો બધા શું કરતા જાય? મેળા મારતા જાય અને દુઃખ આપતા જાય. બોલો લો. અને છતાંય કડવીબાઈ એ સવાર થાય શું વિચારે છે?
ભવ બ્રહ્માના રે હો સ્વામી. ભવ બ્રહ્માના રે હો સ્વામી. મુજને મળ્યા અંતર જામી. ઘેર ઘેર લોક લડારે કહે છે. મેણું મુને નંદ નંદન નો દે છે. હે મેણું મુને નંદ નંદન નો દે છે. ભવ બ્રહ્માના રે હો સ્વામી. હે આ દુનિયાને જે કરવું હોય એ કરે, પણ મારે ભગવાનના માર્ગમાંથી પાછું પડવું નથી. કડવીબાઈ રોજ ભગવાનનું ભજન કરતી જાય. એવામાં એક દાડો શિવરામભાઈ આના ભાઈ જે હતા એ ભાઈ આવ્યા કે ચાલ બેન આપણે પીઠવડી જવું છે, તારે આવવું છે? એટલે કડવીબાઈ કે અરે પીઠવડીની બાજુમાં તો ગઢડા છે, ચાલો ભગવાનના દર્શન થઈ જાય તો આપણું કામ થઈ જાય. હાલ ને ભાઈ, તું જો મને લઈ જતો હોય તો હું તારી સાથે ક્યાં આવું? પીઠવડી આવું. અને પીઠવડી બંને આવ્યા. પીઠવડી આવ્યા છે ત્યાં કંઈ વ્યવહારિક કામ હશે, બધા પરવાર્યા. અને એ કડવીબાઈ એક પંક્તિ ગાયા કરે, તેડી જાઓ તો અમારા મન ઠરે. શું થાય? તેડી જાઓ તો અમારા મન ઠરે. હે પ્રભુ, હવે તમે તેડી જાઓ એટલે કે તમે લઈ જાઓ તો અમને શાંતિ થાય. અને જ્યાં આવી વાત કરી અને ત્યાં ભગવાને આકાશવાણી કરી. ફરીને શું કરી? ભગવાને આકાશવાણી કરી કે જેને ભગવાન ભજવા હોય, જેને ભગવાનની સેવા જ કરવી હોય, એને આ સંસારના સુખ કે દુઃખ જે આવે એની અંદર રહીને એ ભગવાનનું ભજન કરે ને તો એની ભગવાન સહાય કરે. કરે ને જ્યાં આટલું સાંભળ્યું, શું કર્યું? જ્યાં આટલું સાંભળ્યું ત્યાં તો શિવરામને કડવીબાઈ કે ભાઈ આ કોનો અવાજ છે? અરે આ તો મહારાજનો અવાજ. કોનો અવાજ? મહારાજનો અવાજ. અરે ભાઈ, આપણે અહીં છે કે આવ્યા છીએ તો આપણે ક્યાં જઈ આવીએ? ગઢડા જઈ આવીએ, મહારાજના દર્શન કરતા જઈએ. આ પરિસ્થિતિ છે ને, મને કે તમને આ ચરિત્ર દ્વારા આપણે સાંભળવી બહુ સહેલી છે, પણ જ્યારે માણસના જીવનની અંદર આવી પરિસ્થિતિ આવી હોય ને, અને ત્યારે એના હૃદયની અંદર જે ભાવ હોય, જે ભક્તિ હોય, જે અહોપણું હોય, એ એને જ સમજાય. તમે જોજો, ક્યારેક જીવનની અંદર તમે એવા પ્રસંગો જોયા હશે કે તમારી પાસે તમે આમ બહુ તમને કોઈ શ્રદ્ધાથી માનતા હોય, તમારા પર વિશ્વાસ હોય, એને તમારા પ્રત્યે માન હોય, તમારી પાસે આવીને રડતો હોય વ્યક્તિ. શું કરતો હોય? રડતો હોય. કારણ કે એને ખબર હોય કે આ દુનિયાની અંદર કોઈ એવા સ્થાન બહુ ઓછા હોય કે એની પાસે જઈને આપણે આપણું હૈયું ઠાલવી શકીએ. શું કરી શકીએ? હૈયું ઠાલવી શકીએ. કારણ કે આ દુનિયાની અંદર તમે ઘેર ઘેર અને વ્યક્તિએ દેખતા હશો કે કોઈ માણસને કોઈ એવી વાત કરે અને એનો પાછો નજીકનો માણસ હોય એટલે એવો તરત કલાક થાય ત્યાં વાત કરે. પેલો એનું હૃદય ઠાલવવા આવ્યો હોય, આ હૃદય ઠાલવેલી વાત કલાક થાય ત્યાં તો બીજી જગ્યાએ પહોંચી ગઈ હોય, અને એમાંથી તો એનો કેટલો મિસયુઝ થાય એવું કામ થઈ ગયું હોય. ત્યારે તમારા ઉપર ભાવ, શ્રદ્ધા મૂકીને એ વ્યક્તિ આવ્યો હોય અને રડતો હોય, ત્યારે રડતા વ્યક્તિને જોઈ, જેના જીવનની અંદર આવી ફિલિંગ નથી આવી, જેને સમજણ નથી આ વાતની, એને એમ થાય ખાડું આ શું રડતો હશે, કેમ આટલો બધો દુઃખી થતો હશે. પણ સાહેબ, જે વ્યક્તિના દુઃખનું સ્ટેટસ, એનું લેવલ, એના લેવલે જઈને આપણે વ્યક્તિના દુઃખને જોઈએ ને,
ત્યારે જ ખબર પડે કે આ કેટલો હકીકતની અંદર માણસ દુઃખી છે. નકર એમ લાગે કે મારો બેટો મારી આગળ રડે છે ને કંઈક પડાવવા માટે આવ્યો લાગે છે. હા, પણ હકીકતની અંદર આવું છે કે જ્યારે માણસના જીવનની અંદર દુઃખ આવે અને દુઃખને માણસ વ્યક્ત કરે ત્યારે એના લેવલે જઈ અને આપણે એને જોવું પડે. કડવીબાઈના હૃદયની અંદર આ દુઃખ એટલું છે, એના કારણે મહારાજ પાસે જઈએ તો કંઈક મહારાજ આ દુઃખમાંથી સહાય કરે. બંને ભાઈ અને બેન બંને ભેગા થયા, પીઠવડીથી નીકળ્યા, ગઢડે આવ્યા, મહારાજના દર્શન કર્યા, એકાદ બે દાડા રોકાયા, મહારાજે વાતોચીતો કરી, એ મૂર્તિના દર્શન કર્યા, બંને ઘરે ગયા. પણ મહારાજ પાસે કડવીબાઈએ વિનંતી ના કરી કે પ્રભુ મને આ દુઃખમાંથી તમે શું કરો, ઉગારો. અને એક દિવસ ભગવાનનું ભજન કરતા કરતા સવારનો સમય થયો અને રોજ પેલા જૂના જમાનામાં ખબર ને તમારે કે પેલા ચૂલાઓ હતા ને ઘરે, કે આવા ગેસ તો હતા ને, ગેસ લાઈનો નથી, એટલે સવાર થાય એટલે બહેનો શું કરવા માટે નીકળે, પેલા છોણા વીણે, લાકડા વીણે, જંગલમાં જાય, વગડામાં જાય, પછી લાવવાના ને પછી એનાથી રસોઈ બનાવવાની. કડવીબાઈ સવારમાં પોરની અંદર નીકળ્યા અને પાછા ચાલતા જાય છે. અને ચાલતા ચાલતા પેલી એક લીટી આવડી ગઈ છે ને, શું આવડી ગઈ છે, તેડી જાઓ તો અમારા મન ઠરે, એવી એક જ લીટીનું રટન કરતી જાય કડવીબાઈ. અને પેલા લાકડા અને છાણા વીણતી જાય. અને ભગવાન શ્રી હરિએ પ્રત્યક્ષ દર્શન આપ્યા. ને કેવા દર્શન આપ્યા, પ્રત્યક્ષ, જંગલની અંદર દર્શન આપ્યા. મહારાજ કે આવતીકાલે ભાદર નદીની અંદર પાણીનું પૂર આવશે, હવે તારી ભક્તિ પાકી ગઈ છે, તારા મેણા અને ટોણા સહન કરવાની શક્તિ પૂર્ણ થાય એ પહેલા હું તને મારા શાશ્વત સુખની અંદર એ સુખી કરી દઉં. કાલે સવારે ભાદર નદીની અંદર પૂર આવશે અને પૂરની અંદર તું મને યાદ કરજે અને પૂરની અંદર હું તને દેખાઈશ. કોણ દેખાશે, હું તને દેખાઈશ. અને જ્યારે હું તને દેખાવ ત્યારે તું પાણીની અંદર છલાંગ મારીને પડી જજે અને પછીની બાજી બધી હું સંભાળી. આટલું કહીને ભગવાન તો અદૃશ્ય થઈ ગયા. શું થયું, ભગવાન અદૃશ્ય થઈ ગયા. કડવીબાઈ કે આહડું મને સપનું આવ્યું, મને ભાસ થયો કે હકીકતની અંદર સાચું થયું, કાંઈ ખબર પડતી નથી. પણ એને વિશ્વાસ એટલો દ્રઢ હતો કે આ ભગવાને મને કીધું છે એટલે આ ભગવાને જ કીધું હોય, આ હું ભાસ માનું પણ મારો ભાસ છે નહીં. અને બીજો દિવસ થયો, સવારનો સમય થયો, ભગવાનનું ભજન કરતી કરતી આજ કોઈને કીધા વગર પાણીની હેલ માથે મૂકી સીધી જ નદીને કિનારે આવી. અને જ્યાં નદીના કિનારે પહોંચે ત્યાં તો આ પ્રવાહ જે રેગ્યુલર ચાલતો ને એના કરતાં ડબલ પ્રવાહ દેખાણો. કેવો દેખાણો, ડબલ પ્રવાહ. અને પ્રવાહની અંદર જ્યાં ભગવાનની સ્મરણ કરતી હતી, ભક્તિ કરતી હતી અને ભગવાનને યાદ કરતી હતી, એટલામાં તો ભગવાનની મૂર્તિ ક્યાં દેખાણી, પાણીમાં દેખાણી. અને કડવીબાઈ સીધી હું મારી, છલાંગ મારી. જ્યાં છલાંગ મારી આગળ ભગવાન ચાલે ને પાછળ કડવીબાઈ ચાલે. થોડી વાર થઈ અને જ્યાં આંખ ખોલીને જોવે પાણીની અંદરથી બહાર નીકળીને ત્યાં તો સીધી ગઢડાની ભાગોળ દેખાણી. કોણ દેખાણી, હા, ઘેલાનો કિનારો દેખાણો. એ સંતોને ભક્તોના કીર્તનોના અવાજ દેખાણા. કોઈ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરે છે એ સંભળાણું. કડવીબાઈ તો આશ્ચર્યમાં પડી ગઈ. પડી હતી ક્યાં, જેતપુરમાં, અને નીકળી ક્યાં, ગઢડામાં. આ શું થયું? દોડતી દોડતી સીધી દાદાના દરબારમાં આવી. દરબારની અંદર આવીને મહારાજે કીધું, કડવી હવે તારી ભક્તિ પાકી ગઈ છે. શું થયું છે, બોલ, હવે સંસારમાં જવું છે કે અહીં રહેવું? અરે પ્રભુ, સંસારમાં તો જો આ મુંડન કરાવી દીધું છે, હવે હાથના ચૂડાએ ભાંગી નાખ્યા છે અને હવે મારા પતિ સાથે મેં ભાઈ બહેનના સંબંધ નક્કી કરી દીધા છે. હવે મારે સંસારમાં જવું નથી. અને પછી મહારાજે લાડુબા અને જીવબા સાથે રાખી અને એનું નામ બદલી કડવીબાઈમાંથી રામબાઈ બનાવી દીધા. કયા બાઈ બનાવી દીધા?
રામબાઈ, મોટા રામબાઈ એ ખૂબ ભજન કર્યું, ભક્તિ કરી, પોતાનું આખું ભગવાનના ચરણે વ્યતીત કરીને પૂર્ણ કર્યું. કહેવાનો મતલબ મારો એ છે કે આ દુનિયાની અંદર કોઈના મેણાને ટોણા સાંભળીએ એને કારણે આપણી ભક્તિ મૂકી દઈએ તો લોસ આપણને છે. કોઈના મેણાને ટોણા સાંભળ્યા પછી પણ જેના હૃદયની અંદર ભક્તિ પ્રધાન રહે છે એને એક દિવસ ભગવાન ચોઈસ કરી લે છે. કેવા કરી લે છે? ચોઈસ કરી લે છે. બસ આજે ભગવાનના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ, હે મહારાજ, આ કડવીબાઈના જીવનમાંથી જેને તમે રામબાઈ બનાવ્યા એ રામબાઈના જીવનમાંથી એટલી અમને તમે બળ આપજો, એના ચરિત્રમાંથી એટલી શીખ આપજો કે અમારા જીવનની અંદર ક્યારેક કુસંગના શબ્દ સંભળાય, કુસંગનું વાતાવરણ ખડું થાય, ક્યારેક કોઈ ખરાબ શબ્દ બોલી જાય ત્યારે તમારો મહિમા, તમારા સંતો ભક્તોનો મહિમા ગૌણ ન થાય પણ વિશેષને વિશેષ વૃદ્ધિ થાય એવી અમારા જીવનની અંદર સમજણ આવે, દ્રઢ ભક્તિ આવે અને એવું અમારા જીવનની અંદર દિન પ્રતિદિન સત્સંગની અંદર મહિમા સાથે અમારું જીવન વ્યતીત થતું જાય એવી તમે કૃપા કરજો. એ પ્રાર્થના સાથે અત્યારે અહીંયા સભાને પૂર્ણ કરું. બધાને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ.